વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2006માં એક મર્ડરનો ગુનો દાખલ થયેલ હતો। આ ગુનામાં 3 આરોપીઓ છેલ્લા 18 વર્ષથી વોન્ટેડ હતા, જેની અંદર રાકેશ બલિસ્ટર રાજભર બે બાપ દીકરો અને ત્રીજો એક વ્યક્તિ ક્રિષ્ના રાજભર જે એમનો સગાવાલો છે। આ 3 આરોપી વોન્ટેડ હતા। આ આરોપીઓ માટે ક્રાઇમ બ્રાન્ચ, વાપી ટાઉન પોલીસ સ્ટેશન, એસઓજી તમામ પ્રયત્નશીલ હતી અને નાસ્તા ફરતા આરોપી પકડવા માટેનું જે આખું અભિયાન છે એ અંતર્ગત વાપી ટાઉન પોલીસ અને વાપી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી એ લોકોને ખૂબ મોટી સફળતા ગયા મહિને મળી હતી, જેમાં જે વોન્ટેડ 2 આરોપી છે રાકેશ બલિસ્ટર રાજભર અને બલિસ્ટર રાજભર એમને પકડી પાડવામાં મોટી સફળતા મળી હતી। અને આ જ ગુનામાં એક વોન્ટેડ આરોપી અન્ય આરોપી ક્રિષ્ના એને પકડવામાં મોટી સફળતા વાપી ટાઉનને મળી છે। આ જે ક્રિષ્ના છે એ 2006માં મર્ડર કેસ કરીને ભાગ્યો હતો અને ત્યારબાદ 2011માં ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં પણ એ લોકો એક મર્ડરને અંજામ આપેલો હતો અને મર્ડર ગુનામાં બેલમાંથી છૂટ્યા પછી એને 2023માં સજા પડી હતી, કન્વિક્શન થયું હતું કોર્ટમાંથી અને જુલાઈ 2023માં એ જેલમાં હતો। એ ICJS પોર્ટલ પરથી તપાસ કરતા વાપી ટાઉન પોલીસ સ્ટેશનને આ માહિતી મળી હતી કે આપણા 2006ના ગુનાનો વોન્ટેડ આરોપી એ છેલ્લા 6 મહિનાથી ઉત્તર પ્રદેશની લખનૌની જેલમાં મર્ડર કેસમાં સજા પામી રહ્યો છે અને ICJS પોર્ટલ પરથી માહિતી મળતાની સાથે વાપી ટાઉન પોલીસ સ્ટેશનને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી પ્રોડક્શન વોરંટ રજૂ કરી અને એ આરોપીને આજે પકડી પાડ્યો છે। ખૂબ મોટી સફળતા, 18 વર્ષ જૂના મર્ડરના ગુનામાં 3 આરોપીને પકડી